જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી ઓમ શ્રી શિવશક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવી છે કોર્ટમાં ચાલશે કેસ. હવે કોર્ટમાં ચાલશે કેસ એટલે આમ અલગ જ નથી લાગતું, પણ એક કહાની એક ઘરની છે. એક ભરેલું ઘર હતું. ઘરની અંદર બે ભાઈ અને એક બેન રહેતા હતા. બચપનમાં એના મમ્મી પપ્પા દેવલોક પામ્યા હતા. મોટા ભાઈની જવાબદારી હતી નાના ભાઈને ભણાવવાની અને બેનની સારી જગ્યાએ લગ્ન કરાવવાની. મોટો ભાઈ બહુ જ સારો વ્યક્તિ, ઈમાનદાર વ્યક્તિ, ગામમાં એનું નામ હતું. ઉંમર નાની હતી પણ સારું એવું નામ હતું. ખેતી પણ હતી પોતાની. મોટા ભાઈએ અથાત મહેનત કરી, ખેતીની અંદર સારી આવક પેદા કરી, નાના ભાઈને ભણાવવાનું ચાલુ કર્યું. થોડો સમય ગયો એટલે બેનને પણ લગ્ન કરાવી નાખ્યા. બહુ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા, બહુ જ સારા કુળમાં લગ્ન કરાવ્યા. ભાઈ ભણતા આગળ કોલેજમાં આવ્યો. કોલેજ સારા ટકાએથી પાસ કરી. વધતા આગળ ગયો એટલે એન્જિનિયરિંગ કરી અને એને વ્યવસ્થિત રીતે પોતાના જીવનમાં સેટ થઈ ગયો. એટલે એક દિવસ એનો જે ભાઈ હતો એ ત્યાં આવ્યો એના ફાર્મ હાઉસ ઉપર, એટલે ગામડે આવીને ભાઈને કહે છે કે ભાઈ, મારે પૈસાની જરૂર છે અને આપણે ખેતર વેચી મારો. ભાઈ બિચારો વિચારમાં લાગ્યો કે આખી જિંદગી આ ખેતરની મેં દેખભાળ રાખી, આ ખેતર મેં સાચવી રાખ્યું, આખી જિંદગી આ ખેતરથી મેં બધા વ્યવહારો કર્યા. આ તને ભણાયો ગણાયો, હા તે તું જ્યારે નાનો હતો સાયકલ ઉપરથી પડી ગયો હતો ત્યારે તારો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો, તો આ જ ખેતરથી તને મેં દાણા વેચી, અનાજ વેચી અને તારી દવા દારૂ કરાવી. આ જ ખેતરથી તને કોલેજમાં ભણાયો, તારી કોલેજની ફીઓ ભરી, તારી એન્જિનિયરિંગની ફીઓ ભરી, તારા લગ્ન કરાવ્યા અને તને આજ એ મુકામે પહોંચાડ્યો આ એ જ ખેતરથી. કે ભાઈ કે મારે કશું જોવાનું નહીં, મારે પૈસાની જરૂર છે અને કે ખેતર વેચી મારો. ભાઈ બિચારો એકદમ આમ વિચારમાં લાગી કે શું કરવું, ક્યાં જવું, કોને કહું, કોની પાસે વાત કરું, શું કરવું. 1000, 2000, 5000ની વાત નથી, લાખો રૂપિયાની વાત હતી. વિચાર કરતો એ વકીલ પાસે જાય છે. વકીલ પાસે જઈને વાત કરે છે વકીલને, કેમ કે આ રીતની વાત છે. તો કહેવાય મારે શું કરવું. વકીલ તો કેવા હોય તમને ખબર છે ને, પૈસા માટે કરી અને કે હા કેસ બેસ કરી નાખો એવો. પણ આ એક વકીલ ઈમાનદાર વકીલ અને નામચીન વકીલ હતો, ઈમાનદાર વકીલ હતો અને એક સજેશનવાળો વ્યક્તિ હતો કે જેનાથી તો થાય તો કોઈકનું સારું કરવું પણ ખોટામાં ભાગ ન લેવો, એવો સારો વકીલ. નામ ના પણ એની ગામમાં સારી, શહેરમાં સારી હતી. એ વકીલ પાસે જ આ ભાઈ ગયો. વકીલ પાસે જઈને વાતચીત કરી. બહુ જ ગભરાયેલો. વકીલે બેસાડ્યો, સાતમાં ના બેસાડી, ચા પાણી પાયા, વાત કરી. વકીલને પેપર આપ્યા. વકીલે પેપર જોયા. સારું કે 2-4 દિવસ પછી આવો, હું આનું જોઈ લઉં છું.
કે સારું. પાછો ઘરે ગયો. ઘરે જઈને એ જ ઉદાસ, એ જ હા તે ફલાણું ઢીકણું પૂછડું. વકીલ કે સારું, વાંધો નહીં. કરતાં 4 દિવસ વીતી ગયા. 4 દિવસ પછી વકીલે પેલા ભાઈને બોલાયો, બેસાડ્યો, વાતચીત કરી. વકીલે કીધું જો તમારો ભાઈ જે કરવા માગે છે, કોર્ટમાં કેસ ચાલશે, બરાબર છે, અને એને હક પણ મળશે. એના હકની જમીન પણ તમારે એને આપવી પડશે, અને તમારા બાપની આબરૂ જશે એ અલગ. પેલો ભાઈ વિચારમાં કરે કે બાપની આબરૂ માટે કરીને તો આજ દિવસ સુધી હું આ બધું કાર્ય કરી રહ્યો છું. મારા બાપની આબરૂ ના જાય, મારા બાપની આબરૂ ના જાય. હું મારા બાપની આબરૂ માટે કરીને તો હું આ બધું કરી રહ્યો છું. મારા ભાઈને ભણાવ્યો, ગમે તે કરી, પણ આજે મારા ગામની અંદર મારા બાપની એક આબરૂ છે, એ આબરૂ ના જવા દેતા. વકીલે કીધું કોર્ટમાં કેસ ચાલશે તો તમારા બંનેના ભાઈને બાપની આબરૂ જશે. પેલા ભાઈએ નાના ભાઈને વાત કરી કે આ રીતની વાત છે, કોર્ટમાં જો કેસ ચાલશે તો ભાઈને એ બાપની આબરૂ જશે. નાના ભાઈ કે મારે કોઈની પડી નથી, મને તો મારા પૈસાથી મતલબ છે. મને પૈસા આપો એટલે મારે ફ્લેટ લેવો છે, મારે ગાડી લેવી છે, મારા જે બાળકો છે મારે એને એજ્યુકેશન આપવું છે, હા તે બરાબર ઢીકણું બહુ જ એને પ્રયત્ન કરે. મારે જમીન વેચાઈ જશે તો હું એનામાંથી મારું જીવન જીવી લઈશ. પેલો કે વાંધો નહીં. સમજાવ્યો બહુ, પણ ન સમજ્યો, અને બાપની આબરૂની વાત કરી તો પણ એને સમજ્યો નહીં. એટલામાં બેન ત્યાં આવી. બીજા દિવસે બેન ઘરે આવી, મોટા ભાઈના ઘરે આવીને વાત કરે છે. શું થયું ભાઈ, શું વાત છે? બે ભાઈઓના વચ્ચે કંઈ ઝઘડા ચાલે છે? ભાઈએ બેનને વિસ્તારવાર વાત કરી. બેને પણ વાત સમજી. બેને કહ્યું ભાઈ હું તને મદદ કરું. એટલે બિચારા ભાઈ, મોટા ભાઈ લાચાર થઈ ગયો કે ના બેન, મારે તારી મદદ જોતી નથી. પણ બેનને ભાવનાઓ બહુ સારી હતી. બેને ઘણી બધું પ્રયત્ન કર્યો, પણ કે ના કે બેન, તું તારા જીવનમાં ખુશ રહે ને અમારા કારણે કે તારા જીવનની અંદર ક્યારેય કોઈ તકલીફ ના આવે. ભગવાન કરે ને આ તો જમીન છે, ને કદાચ એનો ભાગ માગે છે તો હું આપી પણ દઈશ કરીને એને બેનને આશ્વાસન આપ્યું. બેનને ત્યાંથી જમાડી, રાજી કરી અને બેનને ઘરે મૂક્યું. બેને આશીર્વાદ આપ્યા કે ભગવાન તમારા બે ભાઈઓની જોડી કોઈ દિવસ તૂટવા ના દે. બેનના આશીર્વાદ મળ્યા. ભાઈ પ્રયત્ન કર્યો. પછી વકીલે સલાહ આપી તમારા જમીન ઉપર કોઈ બોજો ખરો? કે ના. તો કે ભાઈની કિંમત કરાવવામાં જમીનની કિંમત કરાવી. જમીન ઉપર કંઈ બોજો નથી. જમીનના પૈસા જે થતા હતા એ બધા કમ્પ્લીટ ગણી અને પેલા ભાઈએ તો ગામને સાક્ષીમાં પેલા ભાઈને આપી દીધા. ગામવાળાને બોલાવ્યા. ગામવાળાની સાક્ષીમાં પેલા ભાઈને તો જે પણ એનો વ્યવહાર થતો હતો એ વ્યવહાર બધો જ ગામની સાક્ષીમાં, વકીલની સાક્ષીમાં આપી દીધા. કોર્ટમાં કેસ ચલાવવો નથી. મારા બાપની આબરૂ કોર્ટે ચડાવી નથી. મારા બાપનું નામ પોલીસ સ્ટેશનના ચોપડે ચડાવવું નથી. સમય વીતતો ગયો. સમય વીતતા કંઈ વાર લાગતી નથી. એક કોરોના જેવો કાળઝાળ આવી. હવે તો ભાઈ પાસે શહેર સિવાય કોઈ બીજો વિકલ્પ જ નહોતો. શહેરમાં જે હતું એનું બધું શહેરમાં તો, ગામડે તો હતું નહીં. અને શહેરો ખાલી થવા લાગ્યા કોરોનાના કારણે, મહામારીના કારણે. હવે ભાઈ જાય તો ક્યાં જાય? એ વખતે એને મોટા ભાઈની યાદ આવી. એ વખતે એને જમીનની યાદ આવી. એ વખતે એને સંબંધોની યાદ આવી. એ વખતે એને બાપની આબરૂની યાદ આવી. એને મોટા ભાઈને ફોન કરે, મોટા ભાઈ આજે આવી પરિસ્થિતિ છે
અને શહેરમાં રહેવું બહુ ભારે પડે છે. મોટા ભાઈએ પોતાના બાપની આબરૂના કારણે એને વાંધો નહીં, ગામડે આપણી જગ્યા છે તો તારે આવતો રહે અને ગામડે આવીને રોકા. ગામડે આવી એ ભાઈ 6 મહિના રોકાણો મોટા ભાઈના ઘરે. એને એટલું માન સન્માન પ્રેમ મળ્યો, પણ જે અંદરથી આમ એવું થઈ ગયું હતું કે કોર્ટમાં કેસ કર્યો તો આજે આ બધા સંબંધો આપણા ન રહેત. મિત્રો, કોઈ બે માણસની સલાહ મળે તો બે માણસની સલાહ પ્રમાણે ચાલજો. જીવનમાં કોર્ટ કેસ કરતા નહીં, કેમ કે કોર્ટ કેસ કરવાથી તમે એકબીજાના દુશ્મન બની જાઓ છો. ક્યાંક કાંઈક જતું કરજો તો તમે એક સાથે બેસી શકશો. ગયેલું ક્યારેય પાછું આવતું નથી. જો કદાચ આ જગ્યા વેચાઈ ગઈ હોત તો આજે એ ભાઈને માથું મૂકવાની જગ્યા મળત. એ દિવસે એને ખબર પડી ગઈ કે પારકાએ પારકાને પોતાના. મિત્રો, કોર્ટમાં કેસ ચાલશે તો બાપની આબરૂ જશે. મિત્રો, બાપની આબરૂ રાખજો. સારું લાગ્યું હોય તો 5 વ્યક્તિને શેર કરજો. રાધે રાધે.